નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેવિન એ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ 8માં ગણિત વિષયની આપણી વાર્ષિક પરીક્ષા તારીખ 15/4/2024 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેનું પેપર 80 ગુણનું હશે। મિત્રો આ પેપર તમારી આપણી શાળામાં 3 કલાકની અંદર પેપર પૂર્ણ કરવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની અંદર સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વિડીયો અને તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન મોકલી શકીએ। તો મિત્રો આપણે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીશું। અહીંયા માગ્યા મુજબ જવાબ આપવાના છે। મિત્રો આ જે પેપર છે એ તમારું મોસ્ટ આઈએમપી પેપર રહેશે। ખાસ કરીને આ પ્રશ્નો મિત્રો તમારી નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે મિત્રો પેપર તૈયાર કરેલું છે, એટલે તમને આ જે રીત મુજબના દાખલાઓ પણ મિત્રો તમારી પરીક્ષામાં પૂછાશે, એટલે ખાસ આ રીત પણ શીખી લેવાની રહેશે અને વિડીયોને મિત્રો શરૂઆતથી અંત સુધી જોવાનું પણ ન ચૂકતા। મિત્રો અહીંયા તમને પહેલો પ્રશ્ન નિત્ય સમના ઉપયોગ કરી વર્ગ શોધવાનું કહેવામાં આવશે। હવે આપણે અહીંયા પહેલો પ્રશ્ન છે 102નો વર્ગ। હવે આપણે નિત્ય સમનો ઉપયોગ કરી આનો વર્ગ શોધીએ તો 102ને આપણે વિભાજન કરીએ, જેમાં 100 + 2 એનો વર્ગ થાય। હવે આપણે 100નો વર્ગ કરવો પડે, પછી નિયમ પ્રમાણે આપણે 200 કૌંસ પૂરો ગુણ્યા 2, તો આવી રીતે આપણે નિયમ પ્રમાણે એનો પણ સરવાળો મિત્રો ગુણાકાર કરવો પડશે। અને પછી આપણે જેવી રીતે 100નો વર્ગ કર્યો આગળ, બરાબર, એવી રીતે અહીંયા 2નો વર્ગ પણ કરવો પડશે। તો 2નો વર્ગ, હવે આપણે એનો ગુણાકાર કરવાનો છે। 100નો વર્ગ થાય 1000, 100 દુ 200 અને 200 ગુણ્યા 2 એટલે 400, 400, 2 દુ 4 એટલે આપણે અહીં 4 મૂક્યા, તો 1000 + 400 + 4, તો આપણો જે જવાબ આવે છે તે થશે બરાબર 10,404। મિત્રો બરાબરની નીચે જ બરાબર હોવું જોઈએ અને વ્યવસ્થિત દાખલો ગણવાનો છે। તમે આટલો મિત્રો દાખલો ગણશો તો અહીંયા તમને 2 ગુણ મળવા પાત્ર થાય છે। એવી રીતે નિત્ય સમનો નિયમનો ઉપયોગ કરી અને આપણે 5.2નો વર્ગ એને પણ આપણે અહીંયા આવા નિયમ પ્રમાણે એને મિત્રો દાખલો ગણવાનો છે। તો 5.2નો વર્ગ, તેમાં મિત્રો આપણે સૌપ્રથમ અહીંયા વિભાજન કરીએ તો 5 + 0.2નો વર્ગ થાય। હવે આનું પણ વિભાજન નિત્ય સમના નિયમ પ્રમાણે જે રીતે અહીંયા મિત્રો જે નિયમ છે એ પ્રમાણે કરીએ તો 5નો વર્ગ વત્તા 2 × 5 કૌંસમાં 0.2 વત્તા 0.2નો વર્ગ। હવે અહીંયા સરવાળો કરીએ તો પાયો 25, બરાબર, અહીંયા 2 વત્તા 0.04, 2 દુ 4, તો આનો સરવાળો કરવાનો છે। 25 ને 2 27 અને 0.4 એટલે 27.04 જવાબ આવશે। હવે મિત્રો બીજો દાખલો છે સાદુરૂપ આપવાનો। મિત્રો અહીંયા સાદુરૂપ આપવાનો પણ તમને દાખલો પૂછવામાં આવશે, તે તમને 3 ગુણમાં પૂછવામાં આવશે। તો આ દાખલો પણ મિત્રો ખાસ તમારે તૈયાર કરી લેવાનો છે। રીત મુજબ મિત્રો દાખલો લખીએ તો અહીંયા AB + BCનો સ્ક્વેર -2ABનો સ્ક્વેર C। અહીંયા જે મિત્રો નિયમ છે એ પ્રમાણે આપણે સૌપ્રથમ એનું વિભાજન કરી લઈએ તો AB² + 2AB BC + BCનો વર્ગ -2AB નો વર્ગ C, બરાબર, બીનો વર્ગ C। પછી આવશે મિત્રો અહીંયા, હવે આપણે આને પણ ગુણાકારમાં ફેરવવા પડે તો એનો વર્ગ બીનો વર્ગ, પછી આને આપણે ગુણાકાર કરવા પડે તો 2AB નો વર્ગ C વત્તા બીનો વર્ગ, અહીંયા પણ છૂટા પાડવા પડશે, બીનો વર્ગ Cનો વર્ગ, પછી -2AB/બીનો વર્ગ C। પછી અહીંયા મિત્રો આપણે સૌપ્રથમ આનો જે પદાવલી થાય છે એ પ્રમાણે ગુણી લેવાના છે અને જે સરખા હોય એને આપણે ઉડાડી પણ શકીએ છીએ। તો અહીંયા મિત્રો હવે જવાબ આવશે Aનો સ્ક્વેર Bનો સ્ક્વેર, બરાબર, Aનો સ્ક્વેર Bનો સ્ક્વેર -Bનો વર્ગ Cનો વર્ગ, બરાબર। તો આવી પદાવલી જે છે એ સરખી પદાવલી હોય ને એને આપણે ઉડાડી શકીએ છીએ। જો અહીંયા સરખી પદાવલી ઉડી ગઈ, બરાબર, હવે બાકી વધ્યું છે એને આપણે અહીંયા પદ છે એ મૂકી દેવા પડશે। તો આવી રીતે તમારે શું કરવું પડશે મિત્રો, નિયમ પ્રમાણે સાદુરૂપ આપવાનું છે। ત્રીજું છે નિત્ય સમનો ઉપયોગ કરી ગણતરી કરો। અહીંયા પણ આપણે મિત્રો નિત્ય સમનો નિયમનો ઉપયોગ કરી અને x + 3 કૌંસમાં x + 3, તો આમાં પણ આપણે શું કરવું પડે તો મિત્રો નિત્ય સમના નિયમ પ્રમાણે સરખા હોય તો આપણે એને x બહાર કાઢવા પડે। અહીંયા x બહાર કાઢ્યા, હવે x + 3 આવશે, અહીંયા આપણે 3ને બહાર કાઢીશું, x + 3 આવશે। હવે શું થશે તો અહીંયા મિત્રો જોઈએ તો x
એક્સ અને એક્સને એક્સ વડે ગુણીએ તો એક્સનો વર્ગ આવે. હવે એક્સને 3 વડે ગુણીએ તો 3x આવે. હવે અહીંયા 3ને એક્સ વડે ગુણીએ તો 3x આવે અને 3ને 3 વડે ગુણીએ તો 9 આવે છે. હવે આપણે અહીંયા આનો મિત્રો પદાવલીનો આપણે એનું સાદુરૂપ કરીએ, બરાબર. તો અહીંયા એની કિંમત શોધીએ તો એક્સનો વર્ગ 3x શું થશે? ઉડી જશે. અહીંયા મિત્રો ઉડશે નહીં, કારણ કે જો પ્લસ અને માઇનસ હોય ને તો ઉડશે, બરાબર. પ્લસ પ્લસ હોય તો નહીં ઉડે. તો અહીંયા એક્સનો વર્ગ પછી 3 3 એટલે કેટલા થશે? 6 6x અને 9 તો 9. તો જવાબ આવશે એક્સનો વર્ગ વત્તા 6x વત્તા 9. તો આવી રીતે આપણે મિત્રો આ પણ દાખલા ગણવાના છે. હવે પ્રશ્ન મિત્રો 2 છે આપણા જે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈએ તો આપેલ ઘન આકાર માટે ઉપરના દ્રશ્ય, આગળના દ્રશ્ય અને બાજુના દ્રશ્ય ઓળખીને પ્રમાણે નામાંકન કરવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો આ આકૃતિ છે, એની અંદર આ ઉપર, આ આગળ અને આ બાજુ છે. તો આ બાજુનું કેવું ચિત્ર બનશે? તો મિત્રો બાજુનું છે એ અહીંયા 2 લંબ જેવું બનશે, બરાબર. આગળનું આવી રીતે બનશે અને ઉપરનું ચિત્ર છે એ આપણું કેવી રીતે બનશે? આવી રીતે બનશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોઈ લેવાનું છે. બીજું છે એની અંદર પણ તમે જોશો બાજુનું ચિત્ર છે મિત્રો 2 કોલમ છે, બરાબર. પછી અહીંયા લંબ એલ જેવો આકાર છે, આગળનો ભાગ છે આ એલ આકાર છે અને ઉપર છે એ મિત્રો કેવું બનશે? તો અહીંયા 3 કોલમ જેવું બને છે. તો આવી રીતે તમારા દાખલા છે એ પણ મિત્રો પૂછાવાના છે. અહીંયા તમને 6 ગુણમાં મિત્રો પૂછી શકે છે. હવે જોઈશું પ્રશ્ન 3. યુલરના સૂત્રની મદદથી સંખ્યા શોધવાની છે. પહેલો પ્રશ્ન છે ફલક એફની સંખ્યા 5 તથા ધાર ઈની સંખ્યા 9 હોય તો યુલરનું સૂત્રનો ઉપયોગ કરી શિરોબિંદુ વીની સંખ્યા શોધો. તો અહીંયા મિત્રો આ ફલકનો ઉપયોગ કરીને આપણે વીની કિંમત શોધવાની છે. તો આપણા નિયમ પ્રમાણે શોધીએ તો જવાબ આવે છે v બરાબર 6. બીજું, ફલક એફની સંખ્યા 9 તથા શિરોબિંદુ વીની સંખ્યા 9 હોય તો ધાર ઈની સંખ્યા શોધો. તો મિત્રો અહીંયા ઈની કિંમત શોધવાની છે. આ નિયમ પ્રમાણે ખાસ ગણતરી કરવાની છે. તો જવાબ આપણો આવશે ઈ બરાબર 16. હવે પ્રશ્ન મિત્રો 4 છે, એનો અ છે નીચેની ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું છે નળાકારના ઘનફળનું સૂત્ર. તો આપણને ખબર હોવી જોઈએ કે πr² h આવે છે. બીજું, 4 સેમી બાજુવાળા ઘનનું ઘનફળ તો મિત્રો થશે 64 સેન્ટીમીટરનો 3 ઘાત. ત્રીજું, આપેલ માપના આધારે લંબઘનનું ઘનફળ તો જવાબ આવશે 48 સેન્ટીમીટરનો 3 ઘાત. હવે જોઈશું મિત્રો અહીંયા ચોથું છે 1 સેન્ટીમીટરનો 3 ઘાત બરાબર ખાલીજગ્યા મિલી થાય તો જવાબ આવશે 1 મિલી. મિત્રો હવે બીમાં દાખલા ગણવાના છે. પહેલો પ્રશ્ન છે કે એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે. તો આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? તો અહીંયા મિત્રો આપણે નળાકારના ઘનફળનું સૂત્ર πr² નો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો આપણો જવાબ આવશે 495 લીટર દૂધ ભરી શકાય. બીજો દાખલો છે એક લંબઘન આકારનો હોલ છે, તેનું માપ 60 મીટર, 40 મીટર અને 30 મીટર છે. તો આ લંબઘનના હોલનું ઘનફળ શોધો. તો મિત્રો આપણે ખબર હોવી જોઈએ કે લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે LBH, L × B × H. તો હવે આપણે આનો દરેકનો ગુણાકાર કરવો પડે, બરાબર. તો 60 × 40 × 30 કરીએ તો જે જવાબ આવશે તે આવશે 72,000 મીટરનો 3 ઘાત, બરાબર. આગળ જોઈશું ત્રીજું છે એક નળાકાર ત્રિજ્યા 7 સેમી અને કુલ પૃષ્ઠફળ 968 સેમીનો સ્ક્વેર છે તો તેની ઊંચાઈ શોધો. તો નળાકારના પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 2πr (r + h કૌંસ પૂરો). હવે એને મિત્રો આપણે આ સૂત્ર મુજબ આ રકમ મૂકી દેવાની છે. તો આવી રીતે મિત્રો જોઈએ તો જવાબ આપણો આવશે ઊંચાઈ, બરાબર, એ થશે 15 સેન્ટીમીટર. પ્રશ્ન 5નો આ છે નીચે આપેલી ખાલીજગ્યા યોગ્ય જવાબ લખો. અહીંયા મિત્રો છે 5/10 ભાગ્યા 5/10, સોરી 5/16 છે, બરાબર. 5/16 ભાગ્યા 5/10. હવે આપણને ખબર જ છે કે ભાગાકાર હોય તો શું થાય? સરખી સંખ્યા હોય તો 5/16 - 10 કરવી પડે. જવાબ શું આવશે? 16 માંથી 10 જાય તો 5/6. તો આપણો જવાબ છે, બરાબર. તો ખાલીજગ્યામાં આવશે 5/6. એવી રીતે બીજું છે અહીંયા મિત્રો 4/10 × 4/4 છે. તો અહીંયા મિત્રો આપણે શું આવશે? જવાબ 4/6 આવશે. અહીંયા મિત્રો રકમ થોડીક બરાબર દેખાતી નથી, પરંતુ આવી રીતે એનો દાખલો આવશે તો 4/6 છે. બીજું છે 2/2 નો 2 બરાબર. તો 2 × 4 = 8 થશે, 2/8. અને અહીંયા મિત્રો છે 99 નો 0 તો 99 નો 0 હોય તો જવાબ શું આવશે? 1 આવશે. તો આવી રીતે તમને મિત્રો 4 ગુણમાં ખાલીજગ્યા પણ પૂછવામાં આવશે. સાદુરૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે 2 નો
2/3 બરાબર. તો અહીંયા મિત્રો આ જે દાખલો છે એનો જવાબ આવશે 2/3 બરાબર. જો જવાબ આવશે -2 છે, અહીંયા -2 છે, તો અહીંયા આપણો જે જવાબ આવશે તે છે 9/4 બરાબર. હવે જોઈશું આગળ બીજો દાખલો છે 2/3 ગુણ્યા -7/3. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ જવાબ, આ જે દાખલો છે આ રીત મુજબ આપણે ગણીએ તો જવાબ આવશે -14/3. એના પછી બીજો દાખલો છે અહીંયા મિત્રો 1/8 ગુણ્યા 2/3 બરાબર. તો આ દાખલો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 1/8 2/3. તો અહીંયા મિત્રો છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરીએ તો શું થાય? તો આપણને ખબર છે બરાબર, 2 દુ 4 દુ 8 કરવા પડે. 8 8 થઈ ગયા, 8 64. તો 1/64 આવશે. એવી રીતે અહીંયા પણ મિત્રો જોઈએ 8/4 ગુણ્યા 5/3 ભાગ્યા 2/4. તો અહીંયા મિત્રો 2/4 છે. તો અહીંયા પણ મિત્રો આપણો જે જવાબ આવશે તે 250 આવશે. તો આવી રીતે આપણે પણ સાદુરૂપ આપવાના દાખલા પણ મિત્રો પૂછાશે. પ્રશ્ન 6 કોયડા ઉકેલવાના છે. પહેલું છે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો આ મિત્રો ખાસ તમને મોસ્ટ આઈએમપી દાખલા છે બરાબર. ગણતરી તમારી જાતે કરવાની રહેશે. બીજું છે એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકની સમય લાગે છે. તો હવે જો કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે? ત્રીજો દાખલો છે ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. હવે જો બાળકોની સંખ્યામાં 4નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે? ચોથું, એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 40 કિલોમીટર અંતર કાપે છે, તો આ ઝડપે ગતિ કરે તો 75 મિનિટમાં કેટલું અંતર કાપશે? પાંચમું, એક ટાંકીને 80 મિનિટમાં ભરવા માટે 6 પાઇપનો મિત્રો ઉપયોગ કરવો પડે છે. તો હવે જો ફક્ત 5 પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? ખાસ મિત્રો આ મોસ્ટ આઈએમપી તમારા માટે દાખલા રહેશે. મિત્રો ગણતરી એકવાર ઘરે બેસીને કરજો, તમને મિત્રો 100% ફાયદો તમારી પરીક્ષામાં થશે ને થશે. પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ આપવાના છે. અહીંયા મિત્રો આપેલી પદાવલીના અવયવો શોધવાના છે. 7x - 42. તો મિત્રો 7x - 6 = 42 થાય બરાબર. હવે શું કરવું પડે? તો અહીંયા મિત્રો 7 અને આપણે x માઇનસ અહીંયા કરીશું બરાબર, કારણ કે 7 7 શું થશે? ઉડી જાય છે. તો જવાબ જે આવે છે મિત્રો આવશે 7 કૌંસમાં x - 6. હવે જોઈશું બીજો દાખલો છે મિત્રો. અહીંયા x² + xy + 8x + 8y. એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પછી પદાવલીના અવયવો મિત્રો શોધવાના છે. ખાસ ઘરે બેસીને મિત્રો અવયવો શોધી લેવાના રહેશે બરાબર. અહીંયા છે p² + 6p + 8 બરાબર. એ પણ જવાબ આવશે p + 4 અને p + 2. બીજી પદાવલી છે 5² - 10p + 25. તો અહીંયા મિત્રો જવાબ આવે છે તે છે p - 5 અને p + 5. ખાસ મિત્રો આ નિયમ પ્રમાણે તમારે એકવાર ઘરે પ્રેક્ટિસ દાખલાની કરવાની રહેશે. પ્રશ્ન 8 નીચે આપેલા મિત્રો રેખીય આલેખ છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા મિત્રો તમને એક આલેખ આપેલો છે, એ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા તમને જો 9 વાગ્યેનું તાપમાન છે બરાબર 35.5, 10 વાગ્યાનું તાપમાન છે 36, 11 વાગ્યાનું તાપમાન મિત્રો બતાવ્યું છે 39, 12 વાગ્યાનું તાપમાન બતાવ્યું છે 38.5, પછી 1 વાગ્યાનું તાપમાન છે 36.5, પછી 2 વાગ્યાનું તાપમાન છે 36.5 અને 3 વાગ્યાનું તાપમાન 37 છે. તો ચાલો એના આધારે જવાબ આપીએ. પહેલું છે બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો 36.5 હતું, આપણે જેમ આગળ જોયું. બી, દર્દીના શરીરનું તાપમાન 38.5° ક્યારે હતું? તો 12 વાગ્યે હતું. ત્રીજું, આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું, તો આ બંને સમય ક્યાં હતા? તો મિત્રો 1 વાગ્યા અને 2 વાગ્યા, જે આગળ આપણે પ્રશ્નોમાં વાત કરી છે. ડી, બપોરના 1 કલાક 30 વાગ્યે એટલે કે 1:30 વાગ્યે દર્દીનું તાપમાન શું હતું? તો આપણે વાત હમણાં જ કરી કે 1:30 વાગ્યે 36.5° હતું. આ તારણ તમે કઈ રીતે પહોંચ્યા? તો આલેખ પરથી. અને ઈ છે સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી
દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું, તો 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેનું પ્રમાણ વધતું જોવા મળે છે. પ્રશ્ન મિત્રો 9 છે. એની અંદર નીચે આપેલા સરવાળાના ગુણાકાર કરી પ્રક્રિયા માટે મૂળાક્ષરની કિંમત મેળવવાની છે. તો મિત્રો અહીંયા પણ AB ગુણ્યા 5, તો જવાબ CAB. તો આની મિત્રો પ્રક્રિયા કરી આપણે જવાબ મેળવવાનો રહેશે. બરાબર, અહીંયા તમને જવાબ પણ મિત્રો આપણે લખેલા છે કે AB બરાબર 2 આવે, B બરાબર 5 અને C બરાબર 1 આવશે. 125 અહીંયા જવાબ આવે છે. એવી રીતે બીજો દાખલો છે AB ગુણ્યા 6, BB. તો જવાબ આવશે મિત્રો A બરાબર 7 મૂકશો અને B બરાબર 4. પછી અહીંયા આપણે જવાબ મૂકી દેવાનો છે. એવી રીતે AB તો A બરાબર 2 અને B બરાબર 5, ત્યારે આનો જવાબ મિત્રો આવી રીતે મળે છે. પ્રશ્ન 10ની વાત કરીએ. વિભાજ્યતાની ચાવીઓની મદદથી આપેલી સંખ્યાઓની વિભાજ્યતા ચકાસવાની છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા સંખ્યા આપેલી છે 21, 46, 58, 7 ની 7 વડે વિભાજ્યતા ચકાસવાની છે. તો મિત્રો અહીંયા એનો સરવાળો કરી અને 3 વડે ભાગી નાખીએ. બરાબર, તો અહીંયા આપણને જવાબ મળશે એ શું છે? તો બરાબર, તો 3 વડે વિભાજ્ય છે. 11 મળે છે જવાબ, તો એ 33 ભાગ્યા 3 જવાબ શું મળ્યો? 11. તો 11 મળે એટલા માટે એ વિભાજ્ય છે, કારણ કે આપણે 33ને 3 વડે ભાગી શકીએ છીએ. જે સંખ્યા ભાગી શકાતી હોય એ વિભાજ્ય કહેવાય. બીજું, જો 31 Z5 એ 9નો ગુણિત છે, જ્યાં Z એક અંક છે, તો Zની કિંમત શોધો. હવે મિત્રો અહીંયા Zની કિંમત આપણે ગણતરી કરીને શોધવી પડે. અહીંયા ગુણિત છે એટલા માટે 2 બરાબર 0.3, 6.5. તો આવી રીતે મિત્રો તમારી પરીક્ષામાં મોસ્ટ આઈએમપી દાખલાઓ મિત્રો આપણે વાત કરી. આવી રીતે તમારા દાખલાઓ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આવવાના છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.